આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ચાતુર્માસ વિશેષ। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત માંગરોળમાં આવેલી એક પુરાતન પુરાઈ ગયેલી વાવની પ્રસંગ કથા સાંભળશું। એક સમયે ભગવાન શ્રી હરિ માંગરોળમાં બિરાજતા હતા, ત્યારે ત્યાંના ભક્તો આનંદજીભાઈ સંઘેડિયા, શેઠ રામચંદ શાહ વગેરે શ્રીજી મહારાજના દર્શને આવ્યા। માંગરોળમાં હાલ જ્યાં મંદિર છે તેની બિલકુલ નજીક જ એક પુરાતન પુરાઈ ગયેલી વાવ હતી। તેથી ભક્તવત્સલ ભગવાન શ્રી હરિએ કહ્યું કે આ વાવને ગળાવીએ તો પાણીનું સર્વને સુખ થાય। આ સાંભળીને સર્વ ભક્તો ખૂબ રાજી થયા અને મહારાજને કહ્યું કે હે મહારાજ, એ તો બહુ સારું કામ છે। શ્રીજી મહારાજ સહુને ઉપયોગી થાય એવી સેવા કરતા ને કરાવતા હતા। પછી મહારાજે આ જૂની વાવને ગળાવવાનો આરંભ કર્યો। સહુ સ્થાનિક ભક્તો ને સંતો સેવામાં લાગી ગયા। ભગવાન પોતે પણ જાતે ઊભા રહીને આ સેવા કાર્યને પ્રોત્સાહન આપતા। થોડા જ દિવસમાં વાવમાંથી મીઠું જળ નીકળ્યું। ભગવાનના જયનાદોની સાથે સહુ આનંદિત થયા ને ભક્તોએ કહ્યું કે હે મહારાજ, આ વાવનું ભર્યું એટલે કે પૂર્ત કર્મ કરાવો તો અમે સહુ તૈયારી કરીએ। ત્યારે મહારાજ રાજી થયા। વિદ્વાન બ્રાહ્મણોને વિધિ માટે બોલાવ્યા અને ગામમાં બ્રાહ્મણોને 84 કરવાનું પણ નક્કી કર્યું। પછી નક્કી કરેલા દિવસે વાવને કાંઠે વેદયુક્ત વિધિથી યજ્ઞ થયો। સીધા સામગ્રી માટે ગાડા ભરીને સામાન ઠલવાયો હતો, પણ બ્રાહ્મણો અસંખ્ય ભેગા થયા હતા। કેટલાક ભક્તોને થયું કે આટલા બધાનું કેમ પૂરું થશે, તે તેમણે મહારાજને વાત કરી। ત્યારે શ્રી હરિ હસ્યા અને કહ્યું કે તમે સર્વે બ્રાહ્મણોને સીધું આપવા માંડો ને ચિંતા ન કરો, ભગવાનનું ભજન કરો। બ્રાહ્મણો તો મનમાન્યું સીધું લઈ મહારાજની આજ્ઞા પ્રમાણે આત્મારામ વૈરાગીની જગ્યામાં જઈને રસોઈ કરી અને વાવ નજીક પણ રસોઈ કરાવી। એ દિવસે મહારાજે સંતો ભક્તોની પંક્તિ કરીને તેમને આગ્રહથી જમાડ્યા ને હજારો યાત્રાળુ અને ગરીબોને પણ ભોજન અપાવ્યું। તોય ઘણું વધ્યું ને બીજી બાજુ જ્યાં બ્રાહ્મણો રસોઈ કરતા હતા ત્યાં એક કોઈ વિઘ્ન સંતોષી બ્રાહ્મણ આવ્યો ને પૂછ્યું કે આ તમે 84 ભોજન કરવા ભેગા થયા છો, પણ આ અનાજ કોનું છે? ત્યારે સહુએ કહ્યું કે આ સ્વામિનારાયણ ભગવાન છે, તેમણે 84 કરાવી છે। ત્યારે બ્રાહ્મણ કહે જે અરે, એમનું દૂધ ક્યું છે તે જાણો છો કે એમને એમ લાડવા માટે તૈયાર થઈ ગયા છો? ત્યારે સહુ બ્રાહ્મણો તો વિચારમાં પડી ગયા અને તૈયાર રસોઈ એક બાજુએ રાખીને 5 જણા દોડ્યા મહારાજ પાસે। તેને હાફળા ફાફળા જોઈ મહારાજે કહ્યું કે કેમ, સીધું સામાન વધુ જોઈએ છે? ત્યારે બ્રાહ્મણે કહ્યું કે ના, પણ અમારો એક પ્રશ્ન છે। તે મહારાજ કહે જે શું છે? જે હોય તે પૂછો। ત્યારે બ્રાહ્મણોએ કહ્યું કે હે મહારાજ, આપનું દૂધ ક્યું? એ ખબર પડે પછી જ અમારાથી જમાય। ત્યારે મહારાજ મંદ મંદ હસ્યા અને કહ્યું કે હે ભૂદેવો, પ્રેમેથી જમી લો, આ તો ભગવાનની પ્રસાદી છે। છતાંને એ બ્રાહ્મણોને સંતોષ ન થયો ને એ જ વખતે શ્રીજી મહારાજે પીળું પીતાંબર, મુગટ, જરિયાની પોશાક સાથે ચતુર્ભુજ નારાયણ રૂપે દર્શન દીધું। તેજના અંબાર છવાઈ ગયા ને તેમાં ઉપર પ્રમાણે મહારાજના દર્શન થતાં જ બ્રાહ્મણો ભગવાનને પગે લાગ્યા
અને પોતાને ભાગ્યશાળી માની ફરી નમન કરીને પછી મહિમાથી ભોજન લીધું. પછી તો શ્રીજી મહારાજે અનેકને સમાધિ કરાવીને પોતાનો પ્રૌઢ પ્રતાપ જણાવ્યો. આમ માંગરોળમાં કેટલાય મુમુક્ષુઓને સમાધિ પ્રકરણ ચલાવીને અનેક ધામોધામના દર્શન કરાવ્યા હતા. આ પુનિત પ્રસંગ આપણે સત્સંગ સાગરના મોતીમાંથી સાંભળ્યો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.